સુરતના વરાછા વિસ્તારમાં કરોડોના હીરા બહાર વેચી 2 ઈસમ ફરાર થયેલા બંનેમાંથી એક ઈસમ ઝડપાયો। 10 જેટલા વેપારીઓ પાસેથી ₹4.46 કરોડના હીરા ક્રેડિટ પર લેવામાં આવ્યા હતા। અલગ અલગ રીતે બહાર હીરા વહેંચી બંને નાસી છૂટ્યા હતા। વિજય અને વિપુલ બંને ઈસમ સામે થઈ હતી પોલીસ ફરિયાદ। પોલીસે વિપુલ બોધરાની ધરપકડ કરી વિજયને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।